માતાજી મિત્રો, હાલો જમવા. હા તો ઘરે કોઈ હતું નહીં, પણ અહીંયા ભાજી ને રોટલા હતા. બધા વ્યા ગયા હતા કામે, તો આપણે તારે જમી લઈ. ઘરે કોઈ છે નહીં. જમીન હવે જવું છે ગાડી ખાલી કરવા, કેમ કે ઓર્ડર હજી કંઈ આવ્યો નથી. ઓર્ડરની વાત હતા, મેં કીધું ઓર્ડર આવે પછી જાય ગાડી ખાલી કરવા. પણ હવે એની વેલિડિટી પૂરી થવા આવી, એટલે જવું જોઈએ ગાડી ખાલી કરવા, જવું જ જોઈએ. તો હું જમીન હોઈ આવ્યો સીધો અહીંયા અમારા ગોપાલની દુકાને. હારી શું ગોપાલ હતો થી નકર હાલીને જવું પડે 2-3 કિલોમીટર. ગોપાલ જાગતો હતો, મેં કીધું હાલ ભાઈ ગાડી કાઢ અને મને મૂકી જાવ હોટલે. એટલે ગોપાલે ગાડી કાઢી અને તારું મારતો હતો ભાઈ, કેમ કે અહીંયા કોઈ ઘરે છે નહીં. એટલે ભાઈનો ફૂવાનો ટાઈમ હતો ને હું બરાબર આવી ગયો. મેં કીધું હવે મૂકી જા, કે આવે છે મૂકવા જોડ્યો અમારો ભાઈ ગોપાલ ભત્રીજો. તો અમે બે નીકળી ગયા. તડકાના બસાડા તમે હેરાન કર્યો, ફૂવાની ક્યારે કરતો હતો. મેં કીધું હાલ મૂકી જા હવે તું. હવે એને રખડવા વયો જાય, હવે પૂછે નહીં, કેમ કે ગાડી બહાર નીકળી જાય પછી તો એને રખડવાનું જ હોય. એટલે ગાડી બહાર નીકળી જવી જોઈએ. તો ભાઈ આવે છે મને મૂકવા. હા અમારું ગામ છે. તો હા અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. હા બસ સ્ટેન્ડ આવ્યું જો. તો બસ અમે ચડી ગયા હતા રોડ ઉપર. જો સામી હોટલ દેખાય, ત્યાં આપણી ગાડી પડી છે. આપણે ઝૂમ કરી, જો આપણી ગાડી દેખાય જો આમ જો દેખાણી. એમાં એવું હતું કે વેલિડિટી આજ સાંજ સુધીની જ હતી, એટલે ખાલી કરવા જવું પડે એમ હતું. એટલે જાય છે આપણે, નકર તો ઓર્ડર આવે ત્યાં જ જવાનું હતું. હારવાર ખાલી કરીને ભરતા હોત, પણ વેલિડિટી સાંજ સુધીની છે એટલે ખાલી કરવા જવું જ પડે એમ છે. તો અહીંયા પગી જા ગાડીએ. ગોપાલ જો સીધો ભાઈ ગયો, ઘડી કંઈ ઊભો નહીં. એને આવવા મળી ઊંઘ. હાલો આપણે ખોલી નાખી ગાડીનો લોક, એટલે તડકો અંદર ગળ્યો, થોડીક ઓલી ઠંડી અવાજ આવી અંદર. નકર તો ગાડી ગરમ થઈ ગઈ, હામાં તડકાની ઊભી રાખેલી છે એટલે ઘડી ખુલ્લું રહેવા દે, એટલે હું અંદર થોડીક હવા આવી જાય. આમાં સૂરજ હોય ને એટલે આખી ગાડી તપી જાય અંદર. તો આપણે ગડી ગયા ગાડીની અંદર, ગાડી ચાલુ કરી, એસી ચાલુ કરી દઈ એટલે આપણી ગાડી થઈ ઠંડી ખાયા ખા. એસી ચાલુ રાખીને આપણા હોઠાઈ ફાટી ગયા. એસી બહુ ચાલુ રખાય નહીં. તો આ છે અમારું ગામ નિંગારા. અમારા ગામનું બસ સ્ટેન્ડ આવ્યું. જો અમારા ગામનું બસ સ્ટેન્ડ ને સીધા પહોંચી ગયા આપણે અહીંયા પીપાવ બંદર ચોકડીએ. આપણે જવાનું છે પીપાવમાં, એટલે બ્રિજ ઉતારી લીધો, સર્વિસ રોડ લઈ લીધો. 20 દિવસ થતી ગાડી સર્વિસ નથી કરાવી, એટલે મેં કીધું ગાડી સર્વિસ કરાવતા જાય. આપણી પાસે ટાઈમ છે ઘણો, એટલે સર્વિસ કરાવીને પછી જાય છે. તેને જગ્યા આપણી પાસે 6 વાગ્યાનો ટાઈમ છે. તો જ મોડો ધોવરાવીને પછી જાય, એટલે થોડીક ગાડી સારી દેખાય. બહુ મેલી થઈ ગઈ છે ગાડી. તો આપણે ટ્રાન્સપોર્ટેથી આવી જાય આપણી ફોન. હવે ભરવાનો ઓર્ડર નીકળ્યો છે, એટલે હારવાર ભરતી આવવાની છે. હવે આમ તો સારી સિવાય સર્વિસ કરાવવા ખોટી થઈ જાય, એટલે ટાઈમ આવ્યા હતો ને ખાલી કરીને ઘેર થઈ ગયા હોત ને પાછો ઓર્ડર આવે તો જવું પડે. તો જાય ગાય ઉતાવળ રાખીને ભરી મજા આવી. અને આપણે જવાનું છે લોકલ વેરાવળનું છે. તો પછી આપણે વિયાવા ખાલી કરીને ગાય ભરવા સીધા ટ્રાન્સપોર્ટવાળા ઉતાવળા હતા, એટલે સીધા વિયાવા અહીંયા આપણે દાદા વિડીયો બનાવવા નહીં. હા ભાઈ કન્ટેનર હેઠું ઉતારે છે, આપણે અંદર જોવાનું છે સારું છે કે કેવું છે. ફોટા મોકલવાનું છે ટ્રાન્સપોર્ટવાળાને. કન્ટેનર કરી દીધું છે. કન્ટેનર નવું જ છે, ભરી દેવાનું છે આપણે. એ ઓકે થઈ ગયું છે. તો રિવેસ મારી દઈ થોડી. હાલો ભાઈ જો કન્ટેનર લઈને ઊભો જ છે, આગળ મૂકી દે.
ગાડી તો આપણી એસી વાળી હતી, હવે કન્ટેનર એસી વાળું આવી ગયું છે. તો પછી જો અહીંયા ગાડી વોશિંગ કરે છે, આપણે થોડીક વોશિંગ કરવાનું છે કન્ટેનર. ને આ જો મનીષભાઈની ગાડી અહીંયા ઊભી છે. મનીષભાઈ પાસે જઈએ આપણે. શું કરે છે મનીષભાઈ? એને અમારે આપણે હારે છે, વેરાવરે જવાનું છે. આ બધી વેરાવરે જાહે. આ મનીષભાઈ જો અહીંયા બેઠા ફોનમાં વાત કરતા લાગે. આ બધી ગાડી વોશિંગ થઈ પછી તો મનીષભાઈ ફોનમાં વાત કરતા થાય એટલે મનીષભાઈ કંઈ ગાડી લગાડી દે મારી. તો પછી હું ગાડી એની લગાડવા મને રિવેશ અહીંયા એટલે ગાડી ધોઈને વહી ગઈ હતી. અને આ જો આપણી ગાડી અહીંયા ઊભી કેમ લાગે પણ જોવો તમે એક નંબર લાગે કે નહીં? તો હાલો મનીષભાઈની ગાડી રિવેશ મારી દઈએ આપણે. તો આવજો બધા, જય માતાજી. હવે સીધા સવારે મળશું વેરાવળ. હાલો તો જય માતાજી બધાને.